હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરીથી એકવાર મારા કિચનમાં। ફ્રેન્ડ્સ, મોસ્ટલી દરેક ગુજરાતીના ઘરમાં સેવ ટમેટાનું શાક અચૂક બનતું જ હોય છે અને સાથે જ ઘણા બધા ફરસાણમાં આપણે સેવનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આજે આપણે સેવની રેસીપી બનાવવાના છીએ। અમુક ટ્રીક સાથે તમે પણ હવે ઘરે બજાર જેવી જ સેવ સરસ મજાની અને ઓછા સમયમાં ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી ઝટપટ બનાવી શકો છો। તો આવો તેની રેસીપી જોઈ લઈએ અને સાથે જ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે જ બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવી દેજો જેથી જે પણ નવી રેસીપીઓ આવે એનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય। તો આપણે રેસીપીને શરૂ કરીએ। તો સેવ બનાવતા પહેલાં સૌથી પહેલાં સેવ પાડવાનું જે મશીન હોય તેને આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે, એટલે કે તેમાં બધી જ બાજુએ તેલ લગાવી દેવાનું છે। આમ કરવાથી તેમાં તમે જ્યારે સેવનો લોટ એડ કરશો તો એ ચીપકશે નહીં અને તેની સફાઈ કરતી વખતે ખૂબ સરળતા રહેશે। તો અહીંયા મેં આખા જ મશીનને તેલ લગાવી અને રાખી દીધેલું છે। તો હવે આપણે બાકીની તૈયારી જોઈ લઈએ। તો અહીંયા મેં એક બાઉલમાં 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। આ ચણાના લોટને આપણે કમ્પલસરી ચાળીને જ લેવાનો છે, એમનામ નથી લેવાનો। તો અહીંયા બંને કપ ચણાના લોટને લઈ અને સારી રીતે ચાળી લેશું અને ત્યારબાદ બીજી અગત્યની ટિપ્સ એ છે કે અહીંયા મેં અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂક્કો એડ કરેલો છે। તે સેવના સ્વાદ ખૂબ વધારી દે છે અને તેને પણ ખાસ ધ્યાનમાં રાખજો, આ રીતે ચાળીને લેવાનું છે, કારણ કે આપણે ગમે એટલું તેને ઝીણો ભૂક્કો હોય પરંતુ તેના અમુક નાના નાના જે કણ હોય એ જે સેવ પાડવાનું મશીનની ચકરી હોય એમાં સળવાઈ જશે તો તમારી સેવ સારી રીતે નહીં પડે, માટે આ રીતે તેને પણ ચાળી લેજો। ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી અને ચલાવી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ગરમ તેલ એડ કરવાનું છે। તો અહીંયા મેં 3 ચમચી જેટલું ગરમ તેલ લીધેલું છે। આ રીતે તમે ગરમ તેલ એડ કરશો તો તમારી જે સેવ છે એકદમ ક્રિસ્પી બનશે। તો સ્ટાર્ટિંગમાં તેને સેજ ચમચીથી ચલાવી લેજો, કારણ કે ગરમ તેલ હોય તો આપણા હાથ દાજી જાય। ત્યારબાદ તેને સારી રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે। હાથેથી મિક્સ કરશો તો તેલ લોટમાં સારી રીતે મિક્સ થઈ જશે અને એકદમ સરસ રીતે આ રીતે એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં અત્યારે 1 કપ જેટલું પાણી લીધેલું છે, પરંતુ ટોટલ મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી। તો સ્ટાર્ટિંગમાં આપણે થોડું થોડું એડ કરશું, કારણ કે ચણાના લોટ પ્રમાણે તમારે વધારે કે ઓછા પાણીની જરૂર પડી શકે છે। તો અહીંયા આપણે ટોટલ અડધા કપ એટલે કે 200 ml પાણીની જરૂર પડેલી અને હવે આપણે આ બેટરને એકદમ સારી રીતે ચલાવી અને તેને લમ્સ ફ્રી એટલે કે ગઠ્ઠા ન રહે એ રીતે ચલાવી અને મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો એમ તેમાં એક પણ ગઠ્ઠું નથી। તો આ રીતે સરસ મજાનું આપણું આ બેટર તૈયાર થઈ જાય એટલે કે આપણો લોટ તૈયાર થઈ જાય એટલે આપણે હવે તેને સેવ પાડવાના મશીનમાં ભરી દેવાનો છે। તો એની પહેલાં પણ આપણે હાથને પણ સેજ તેલવાળા આ રીતે કરી લેવાના છે, એટલે તમારે આ લોટ લેવામાં બહુ જ ઇઝી રહેશે અને આ જે લોટ હોય એ તમારા હાથ પર ચીપકશે નહીં। તો આ રીતે તેલ લગાવી અને લોટને આપણે સેવ પાડવાનું જે મશીન છે તેમાં સારી રીતે ભરી દઈશું। તો અહીંયા આપણો બધો જ લોટ મશીનમાં ભરાઈ ગયો છે અને આપણી સેવ પાડવા માટેનું મશીન પણ રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેલને ગરમ કરી દઈએ અને સેવને તળવા માટેનું જે ટેમ્પરેચર છે તેલનું એ હાઈ રાખવાનું છે, સ્લો ફ્લેમ પર આપણે સેવને નથી તળવાની। તો અહીંયા આપણું તેલ આવી ગયું છે કે નહીં તે સેજ ચેક કરી લઈએ। તો આ રીતે થોડી સેવ પાડી જોઈએ। તો આપણું જે તેલ છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સેવ પાડી દઈએ। તો સ્ટાર્ટિંગમાં તમે જોશો જ્યારે પણ સેવ પાડશો ત્યારે એના જે પરપોટા હોય એ ખૂબ સારા આવશે। તો આ રીતે થોડી વારમાં એ સેજ ઓછા થાય એટલે આપણે સેવને ફેરવી લેવાની છે, બીજી સાઈડ ટર્ન કરી દેવાની છે। તો હવે થોડી વારમાં આ સેજ ઓછા થયા છે પરપોટા, તો આપણે તેને ટર્ન કરી લઈએ અને થોડી જ વારમાં આ જે બબલ્સ છે એ આ રીતે એકદમ ઓછા થઈ જશે। તો જ્યારે પણ આ બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે સેવને કાઢી લેવાની છે। તો આ સેવને તળવાની પ્રોપર મેથડ છે, એટલે કે એના જે પરપોટા બબલ્સ હોય એ એકદમ ઓછા થઈ જાય એટલે આપણે સેવને બહાર કાઢી લેવાની છે અને બહુ જ ઝડપથી આ જે સેવ છે એ તળાઈ જાય છે। હાઈ ફ્લેમમાં જો તમને એવું લાગે કે સેવનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે તો થોડી વાર માટે તમે સ્લો ફ્લેમ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે સેવ છે એકદમ સરસ મજાની ક્રિસ્પી બની છે અને બજારની સેવ કરતાં તેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, વળી બહુ જ થોડા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ સેવ બની જાય છે। તો આ સાતમ આઠમ ઉપર અથવા તો રેગ્યુલર ફરસાણમાં નાખવા માટેની આ સેવની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપીઓ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો
અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી જે પણ નવી રેસીપીઓ આવે એનું નોટિફિકેશન તમારી પાસે તરત જ આવી જાય. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.